આજે આપણે ચર્ચવાનું છે કે દેવું કરીને વિકાસના આરોપ જે થઈ રહ્યા છે એનું સત્ય શું છે. આપણી સાથે ત્રણ વક્તાઓ છે. મહેશભાઈ કસવાલા છે, ભાજપના નેતા છે અને સાવરકુંડલાના ધારાસભ્ય છે. અર્જુનભાઈ મોઢવાડિયાને પણ જોડવાના છે, એક પોરબંદરના ધારાસભ્ય છે અને કોંગ્રેસના નેતા છે. અને નયનભાઈ પરીખને પણ આ બંનેને જોડી લીધા પછી આપણે જોડવાના છે. તો સવાલ વિધાનસભામાં પણ પૂછાયો તો દરેક સરકારોની નીતિ હોય છે કે દાગ જ છે, લાગ્યા તો એમ કે એ તો સારા છે. શું કામ કે પેલો પાવડરિયો ને જબરજસ્ત એટલો ઇફેક્ટિવ છે કે ધોઈ નાખશે. તો અમારું મેનેજમેન્ટ, અમારું આયોજન, અમારો વહીવટ એટલો બધો ચોખ્ખો અને સરળ છે કે ગમે એટલી મુશ્કેલીઓ આવે તો પણ એ વિકાસ ડેવલપમેન્ટ થવાનું છે અને જે કંઈ દેવું થયું એ સારું દેવું છે. તો એ દેવું સારું છે કે નથી સારું, ગુજરાતના માથે જે દેવું છે એનાથી એક સામાન્ય માણસને શું અસર થવાની છે, નયનભાઈને આપણે સાંભળવાના છે. એ સવાલ એમને પૂછવાનો છે. એક બ્રેક લઈએ અને બ્રેક પછી આ સવાલ પૂછીશું. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંત્રમાં. નયનભાઈ, આપનું સ્વાગત કરું છું. તમે બંને નેતાઓને પણ સાંભળ્યા. એક સવાલ એ હતો કે તમારે એ વાતનો ખુલાસો પણ કરવો પડશે, જવાબ પણ આપવો પડશે કે વિકાસ થઈ રહ્યો છે એટલે એ સારું દેવું છે. નયનભાઈ. હેમંતભાઈ, સર, મારા હિસાબે વિકાસ થઈ રહ્યો છે એ તો એક જોવું જોઈએ અને સારું દેવું છે કે નહીં એ પણ જોવું જોઈએ. કારણ કે તમારે મારે જેમ આપણે અથવા તો જે વીટીવી ના દર્શકો અત્યારે જોઈ રહ્યા છે, આપણે એ લોકોએ કોઈ પણ લોન લેવી હોય તો વિચાર કરતા હશે કે આ ઘર લેવું કે નહીં, કે આ છોકરાને ભણાવવું કે નહીં. એટલે બને ત્યાં સુધી તો અર્જુનભાઈ જેમ કહેતા હતા એમ એક એપ્રોચ એવો હોય શકે કે દેવું લો નહીં, કારણ કે કોઈ બી દેવું છે. અને બીજું એ છે કે જો તમારે ખરેખર વિકાસ કરવો હોય, એટલે કે તમારે ખરેખર છોકરાને ભણાવવો હોય, ખરેખર ઘર લેવું હોય, ખરેખર કોઈ ફેક્ટરી બનાવવી હોય તો તમારે કદાચ દેવું લેવું પડે. પણ મારું પહેલા તો હેમંતભાઈ એ ચીજ પર થોડું ધ્યાન દોરવું છે કે જે આપણે અત્યારે ખરેખર કહીએ છીએ કે વધારે દેવું છે એ ખરેખર વધારે છે. તો આપણે ઇન્ડિયાના બધા રાજ્યોમાં જોઈએ, તુલના કરીએ તો આપણો નંબર તમને શું લાગે છે ક્યાં હશે? આપણો ચોથો પાંચમો છઠ્ઠો સૌથી નીચો નંબર છે. આપણાથી ઓછું એકમાત્ર ઓડિશા છે. જીએસડીપી ના પર્સન્ટેજ પ્રમાણે એ 13% છે અને આપણે 15% છીએ. બાકીના બધા રાજ્યો ભારતના, પંજાબ થી માંડીને નાગાલેન્ડ થી માંડી મેઘાલય, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર તો મને ખબર હતી વધારે છે, રાજસ્થાન, કેરલા, ગોવા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, તામિલનાડુ, હરિયાણા, કોઈ બી રાજ્ય લો, આસામ, મહારાષ્ટ્ર, કર્ણાટકા, બધા રાજ્યોનું જે દેવું છે એ આપણા દેવાને જીએસડીપી ના જે પર્સન્ટેજ છે 15% એનાથી વધારે છે. એટલે આપણે જીએસડીપી ના પર્સન્ટેજ રૂપે સૌથી ઓછામાં ઓછું દેવું ધરાવતું રાજ્ય ઇન્ડિયાનું છે એમ કહી શકાય. એટલે આ મારી એક સજેશન અને રિક્વેસ્ટ હતી કે એને પર્સપેક્ટિવમાં જોઈએ કે દરેક રાજ્યોના પ્રમાણમાં કેટલું છે. તો આપણે સૌથી ઓછામાં ઓછું દેવું આપણા જીએસડીપી ના પ્રમાણમાં કરી રહ્યા છીએ. એટલે મારું ઉપરથી એક બીજો પ્રશ્ન છે કે ખરેખર આપણે જે કરવાનું છે એ બધું કરીએ છીએ. મારા હિસાબે હજુ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખર્ચો કરવો જોઈએ. મારા હિસાબે માનો તો દેવું થોડું વધારવું જોઈએ. કારણ કે આપણે અત્યારે દેવું વધારીને ઘી પીવાની જે વાત કરતા હોઈએ એ અમુક ઘી નથી પી શકતા, તબિયત સારી નથી રાખી શકતા. આપણે ચોમાસામાં વરસાદ પછી રોડની કન્ડિશન ખરાબ હોય છે. આપણે ગમે એટલું કહીએ પણ હજુ નળથી જળ લોકો સુધી નથી પહોંચી શક્યું. એટલે આપણે, મને એમ લાગે છે કે થોડી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઉપરથી વધારે ખર્ચ કરવાની જરૂર છે. આપણો પોતાનો સરકારનો ખર્ચ ઘટાડવો જ જોઈએ, એમાં કોઈ શક નથી. તમે કહો છો ગાડીઓ ફરતી હોય, સરકારનો અનપ્રોડક્ટિવ ખર્ચો હોય, તમે જે પણ વ્યાજે પૈસા લાવતા હોય ઓછામાં ઓછા વ્યાજે લાવવા જોઈએ. આપણે લોકો એક હોમ લોન લઈએ છીએ તો પણ એસબીઆઈ કે બીઓઆઈ કોણ આપણને વધારે સસ્તી આપે, લોન ઓછા વ્યાજે આપશે, એમાં મહેનત કરતા હોઈએ છીએ. એમ રાજ્ય પણ જોવાનું છે. એટલે આપણે આપણા રાજ્યની દેવાની ક્વોલિટી જરૂર જોવી જોઈએ કે આપણે આનાથી ઓછા વ્યાજે કેમ લોન ના લઈ શકીએ. એટલે આપણે 12% જો વ્યાજમાં પૈસા ભરવા પડતા હોય તો આપણે જીડીપી ના એ શું કરવા કરીએ આપણા ટોટલ ખર્ચાના એ આપણે ઘટાડવા જોઈએ ચોક્કસ.
આપણે સારી રીતે પૈસા રેઝ કરવા જોઈએ, ચોક્કસ. પણ આપણું લોનનું ક્વોન્ટમ જે છે, હા લોનના જે સાઇઝ છે, જી એ મારા હિસાબે બહુ વધારે છે એમ માનીને જરા પણ ચિંતાતુર થવાની જરૂર નથી. સર- ઉપરથી આપણે ઓછામાં ઓછું દેવું કરીએ છીએ. સર આપણે બીજા બધા આસ્પેક્ટ જરૂર વિચારવા જોઈએ. જી એક સવાલ મને એ હતો કે 25,000 કરોડ રૂપિયા એ વ્યાજ પેટે આપણે ચૂકવીએ છીએ કે હપ્તા પેટે ચૂકવીએ છીએ? આમાં ક્યાંય એવું ના હોય આપણે એક લોન લઈએ અને કંઈક થોડા ઘણા આપણે કંઈક ઉણા ઉતરા તો એ તરત જ આવી જાય પેલા ચીપીઓ ખખડાવતા કે ભાઈ લાવો પૈસાની જરૂર છે, તો રાજ્યો પાસે એ વિશ્વ બેંકો કે જ્યાંથી પણ પૈસા લેતા હશે એ લોકો ના માંગતા હોય કે ભાઈ લાવો આ વધારે પૈસાની જરૂર છે, અથવા ચાલુ વર્ષોમાં દેવું ચાલુ છે તમારું, હપ્તા ભરો છો અને તમારો હપ્તો વધી જાય, એ લોનનું વ્યાજ વધી જાય, એવું બધું ના હોય ને? એટલે આમ જુઓ તો જેમ આપણે પોતાની ઇન્ડિવિજ્યુઅલ સિચ્યુએશન સમજીએ તો મારે ખ્યાલથી આપણા દર્શકો માટે પણ આસાન થશે. પણ આપણને જેટલી લોનની જરૂર છે હા. એટલી જ બેંકો અને જે પૈસા ધીરે છે એને લેણદારોની જરૂર છે. હા. કારણ કે આપણે પૈસા નહીં લઈએ હા, તો એનો તો એનો ધંધો ધંધો કેવી રીતે ચાલશે? હા એટલે પેલા લોકો જે છે જે આપણને રાજ્યને પૈસા ધીરે છે જી એ લોકો કઈ તરત પાછા લે એવું જરૂરી લાગતું નથી. ઓકે. બીજું, આપણા રાજ્યની નાણાકીય પરિસ્થિતિ અને આપણા લોન જે ક્વોન્ટમ છે, એટલે બીજા બધા રાજ્યો પહેલા તો લેવાશે, તો પંજાબનું પાછું લેવાશે, પંજાબનું 46% છે, મેઘાલયનું લેવાશે, બિહારનું લેવાશે, 26 રાજ્યોનું દેવું પહેલા લેવાઈ જશે. ગુજરાતનો નંબર આવે પહેલા, ગુજરાતનો નંબર તો છેલ્લો આવશે. જી. એટલે મારા હિસાબે કે એવું નથી કે બહુ મોટું એક્સપોઝર છે, જી. બેંકોને ડર લાગે છે કે આપણા પૈસા ડૂબી જશે. જી. બેંક તો એવા છે કે એમને વ્યાજ ચાલુ રહે, તમે સદ્ધર હો ત્યાં સુધી એમને પૈસા પાછા જોઈતા જ નથી હોતા. જી એમને ત્યારે જોઈતા હોય જ્યારે એમને લાગે કે આ પૈસા ડૂબવાના તો નથી ને. જી એટલે એમાં આપણે લોકોએ જરા પણ ચિંતા ફેસ કરવાની જરૂર નથી. કારણ કે આપણે લોકો આપણા પૈસા બરાબર રીતે ફાઇનાન્શિયલ ડિસિપ્લિનથી આપીએ છીએ પાછા. આપણાથી ઉપર ઘણા રાજ્યો છે જે આપણાથી ફાઇનાન્શિયલ વધારે મેનેજ નથી કરતા. પણ આપણે ઇન્ડિયામાં સારામાં સારા રાજ્ય છીએ એટલે આપણે પોતાની જાતને બહુ પોરસાવાની જરૂર નથી. આપણે કદાચ આપણી કમ્પેરિઝન સિંગાપોર જોડે કરવી જોઈએ, બીજા બધા વિકસિત દેશો જોડે કરવી જોઈએ. કારણ કે આપણે ઓલરેડી અમુક ચીજોમાં વર્ષોથી ગુજરાત આગળ પડતું રાજ્ય છે. એટલે આપણે આપણી જાતને જો ઉપર લઈ જવી હોય તો આપણે સ્ટાન્ડર્ડ આપણા ઊંચા કરવા પડશે. અને બીજા રાજ્યોને નહીં પણ બીજા બધી સારી ઇકોનોમીઝને જોઈ અને એના પ્રમાણમાં આપણી જાતને બેન્ચમાર્ક કરવી પડશે કે આપણે એના પ્રમાણમાં ક્યાં છીએ. ચલો સર, થેન્ક યુ. તમે ખૂબ સરળ રીતે આ વાતને સમજાવી. હું આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. એ સાથે મહેશ